સવારમાં રોજ આ પારેવાળાને ધાબા પર દાણા નાખીએ છીએ એટલે તો સારી રીતે વાડે જ આપણે કમ્પ્લીટ થઈને ધાબામાંથી આવ્યા છે બ્લોગ બનાવવા. એ આપણે બે આયા હિતા હિતા ધાબા પર આવ્યો. તો કેમ છે મિત્રો, સ્વાગત છે મારે એક નવા વ્લોગમાં. તો મિત્રો 2-3 દિવસથી વ્લોગ બનાવ્યો નહોતો. આજે કરી બેઠા હતા લાવો વ્લોગ ચાલુ કરીએ, કારણ કે સવારમાં વહેલું કામ હોય છે. ભેંસો માટે ચારે વાટવી પડે છે. તો સારી રીતે વાટે જ આપણે કમ્પ્લીટ થઈને ધાબામાંથી આવ્યા છે વ્લોગ બનાવવા. તમે જુઓ. હિતા હિતા ધાબા ઉપર આવ્યો. એ આપણે બે આયા એ આ બાલ હું ધાબામાં જ બેઠો હતો. એટલે કોણે માર્યો? બોડિયા એ બોડચી એ અને સવારમાં રોજ પારેવાળાને ધાબા પર દાણા નાખીએ છીએ એટલે તળવા માટે આવે છે. કોઈ હોલા, જો ખિસકોલી, કોઈ પારેવાળું, કોઈ કબૂતર. અને મિત્રો ફોન પણ કરવી જરૂરી છે. તો રોજમાં સવારમાં દાંતણ કરીને મારે બી વહેલા આ ચકલાને દાણા નાખે છે. તો મિત્રો હવે આપણે ધાબા ઉપરથી નીચે ઉતરશું અને હું તમને ઘરના બધા લોકો શું કરે છે, શું કરે રહ્યા છે, એવું તમને બધું બતાવું. તો બની રહેજો વિડીયોમાં અંત સુધી. શું કર્યું હતા? તો મિત્રો આજના દિવસે વાયરો તો સારો આવેલો છે, કારણ કે અગાઉ મિત્રો આજ તો વાયરો સારો, ઠંડો પવન સારો આવે છે. કારણ કે 2 દિવસ પહેલાં તો બહુ સપનું તો બહુ ગરમી પડી હતી. બહુ વાયરો હતો ખરી, પણ લાઈવ વાયરો હતો તો હું લાઈવ લૂ આવતી હતી. અને અત્યારે તો આ પવન સારો સારો છે. બડો લાવો હોય નીંદ બુડા. પારેવડા માટે ડબ્બો પાંચો છે, કારણ કે ઉનાળાનું મેં ગરમીમાં તડકાનું બચાર ક્યાં રહે, એટલા માટે ડબ્બો પાંચો છે. અંદર તે વ્યાય એટલે ત્યાં અંદર રહે, ઘર બનાવીને. જુઓ અને એક બીજી વાત પણ, એ જે પત્ર છે સામે અહીંયા પણ 2 માળા પાંચ્યા છે. ચાલો હું તમને બતાવું. અને 2 આ છે.
ચકલી બોલી રહી છે. આ છે ખિસકોલીનું બચ્ચું. ખિસકોલીનો માળો અહીંથી અને મિત્રો અમારો વ્લોગ હવે અહીંયા કને પૂરો થાય છે. જો અમારો વ્લોગ ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરો એટલે ભૂલતા. જય માતાજી.